નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। ગુજરાતમાં આજે રાજનીતિનો માહોલ ગરમ રહ્યો। ભારતીય જનતા પાર્ટી તરફથી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। કોંગ્રેસ પણ ઉમેદવારોની યાદી લગભગ 2-4 દિવસમાં જાહેર કરી દેવાની છે। આમ આદમી પાર્ટીએ પોતાનું 7મું લિસ્ટ જાહેર કર્યું છે। લગભગ 83 કે 86 જેટલા ઉમેદવાર એવા છે કે જે અત્યાર સુધીમાં એમણે જાહેર કરી દીધા છે। આ બધાની વચ્ચે છેલ્લો એક મુદ્દો કે જે ગુંચવાયેલો હતો, સરકારે એની પણ જાહેરાત કરી। 680 કરોડ રૂપિયાનું બજેટ ખેડૂતો માટે જાહેર કર્યું છે કે જેની અંદર એ રાહત પેકેજ છે। છેલ્લી કેબિનેટ ચૂંટણી પહેલા ભરાઈ રહી છે। ગઈ કેબિનેટ હતી ત્યારે પણ અમને એવું જ હતું કે આ છેલ્લી કેબિનેટ હશે, ચૂંટણી જાહેર થઈ જશે, પણ એના પછી વધુ એક કેબિનેટ થઈ। ચૂંટણી પંચ આમ તો સ્વતંત્ર રીતે કામ કરે છે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા પ્રવાસની રાહ જોવાઈ રહી છે। એના પછી એ પણ જાહેર થઈ જશે ચૂંટણીઓ, પરંતુ ત્યાં સુધીમાં ખેડૂતોને જે પેકેજ જાહેર કર્યું છે, તો શું એનાથી જે 14 જિલ્લાના ખેડૂતો કે જે લોકોએ અતિવૃષ્ટિનો સામનો કર્યો, જેમના ખેતરમાં પાણી ભરાયેલા હતા, એ બધી સમસ્યાઓ દૂર થવાની છે? સહાય આટલા સમયમાં એમના સુધી પહોંચી જશે? જાહેરાત ગાંધીનગરમાં થઈ છે। ગાંધીનગરથી છોટાઉદેપુર જે પહોંચાડવાની સહાય, તો શું એ 14 જિલ્લાઓ જે જાહેર કર્યા છે તો ત્યાં પહોંચી જવાની છે? અને જો પહોંચી જશે તો ખેડૂતોના બાકીના પ્રશ્નો હતા કે જેને લઈને લગભગ 50 દિવસથી વધારે ભારતીય કિસાન સંઘે ગાંધીનગરમાં ધરણા કર્યા હતા, એ મુદ્દાઓનું પણ સોલ્યુશન નથી આવ્યું, તો શું એનું નિરાકરણ આવશે? ખેડૂત માની જશે? સમજવાની કોશિશ કરવી છે। એ સિવાય ઉમેદવારોને પસંદ કરવા માટે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પણ સમજવી છે। રાજનીતિની છેલ્લી ઘડીની ખેંચતાણ સમજવી છે। ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલ જોશી જોડાયા છે, કોંગ્રેસમાંથી પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા છે, આર.કે. પટેલ ખેડૂત અગ્રણી આપણી સાથે જોડાશે, ભારતીય કિસાન સંઘમાંથી છે એ, અને રીના બ્રહ્મભટ્ટ રાજકીય વિશ્લેષક પત્રકાર આપણી સાથે જોડાયા છે। સ્નેહલભાઈ, કિસાન સંઘના નેતા આવે એટલે પછી ખેડૂત અને બજેટની વાત શરૂ કરું પેકેજની, પણ એ પહેલા સેન્સ પ્રક્રિયામાં જબરદસ્ત રસાકસી ચાલી રહી છે। આ વખતે દરેક વખતે ખેંચતાણ હોય એક બે જગ્યાએ, પણ આ તો દરેક બેઠકે બબાલ થઈ રહી છે, દર બીજી ત્રીજી બેઠકે। તો આવું શું કામ થઈ રહ્યું છે આ વખતે? દેવાંશીજી, અમારી પાર્ટીની અંદર જે પ્રક્રિયા છે ખૂબ જ લોકતાંત્રિક પદ્ધતિથી આપ સૌ જોઈ રહ્યા છો, મીડિયા જોઈ રહ્યું છે, ગુજરાતની જનતા પણ જોવે છે કે આ સેન્સની પ્રક્રિયા જે ચાલી રહી છે, તો ત્યાં જે નિરીક્ષકો આવે છે તેમને પોતાના બાયોડેટા અને બીજી વિગત સાથે દરેક કાર્યકર્તા એમને મળી અને જેને ટિકિટ લેવાની ઈચ્છા ધરાવતા હોય તે તેમને વાત કરે છે, તેની રજૂઆત કરે છે। એટલે મને લાગે છે કે આ એક ખૂબ જ સરસ પ્રક્રિયા છે કે ઇટ ઇઝ અ ડેમોક્રેસી વિધિન ધ પાર્ટી, કે આ રીતે એક ડેમોક્રેટિક વેમાં બધાની સાથે વાતચીત કરી અને સર્વાનુમતે લોકોનો મત જાણી, ત્યાંના કાર્યકર્તાનો ખાસ કરીને, અને જનતાને કેવી રીતે આ જે પણ વ્યક્તિ સિલેક્ટ થશે એ ખૂબ સારી રીતે ત્યાં કેવી રીતે કામગીરી કરી શકે એના મેરિટ્સના આધારે જે મવડી મંડળ છે અને કેન્દ્રનું પણ નેતૃત્વ એની સાથે, અને બીજા જે કમિટીઝ છે, ખાસ કરીને પાર્લામેન્ટરી બોર્ડ, એ સર્વાનુમતે પછી એક નિર્ણય પર આવશે કે આ સીટ પર આ વ્યક્તિ ઉપયુક્ત છે અને યોગ્ય છે। એટલે મને એવું લાગે છે કે આ જે આખી પ્રક્રિયાનો જે નિષ્કર્ષ છે એમાં બેનિફિટ જનતાને રહેશે કે 182 ખૂબ સારા પ્રતિનિધિત્વ કરવા વાળા કેન્ડિડેટ્સ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતારશે। અચ્છા, રીનાબેન, ઘણીવાર આવું સામે આવ્યું છે કે અમુક બેઠકો પર જબરદસ્ત ખેંચતાણ થાય, પરંતુ જે ડેમોક્રેસીની આપણે વાત કરી કે વિધિન ધી પાર્ટી અમારી લોકશાહી છે, સામાન્ય રીતે આવા જવાબ કોંગ્રેસ આપતી હોય છે, કેમ કે એમને જયારે સવાલ કરીએ કે તમારી અંદર આ ડખા શું ચાલી રહ્યા છે, ત્યાં વાવમાં શંકર ચૌધરીનો વિરોધ કરવા પહોંચી જાય, રાજકોટમાં કંઈક પ્રશ્નો થાય, બોલાચાલી થઈ જાય, સુરતમાં તો લોકો વરઘોડા લઈને જાય, આવી પરિસ્થિતિ ભાજપમાં નથી જોવા મળતી। આ નવું છે કંઈક ત્યાં? દેવાંશીબેન, ડેમેજ કંટ્રોલની જે કવાયત છે એમાં મોદીજીની પોતાની જે ડિસિપ્લિનરી જે છે એ સિસ્ટમ, એનો એક રૂતબો છે કે મતલબ અંદર ખાને ગમે તે હોય પરંતુ સપાટી પર નથી આવતું, અને આ જ એમનું પોતાનું જે કહેવાય કે એક સિક્કો છે અથવા તો એક ડિસિપ્લિન જે છે કે જેના કારણે આજે પાર્ટી મજબૂત રહી શકી છે। બાકી તમે જુઓ કે કોંગ્રેસ હોય, કોંગ્રેસ પોતે એવું કહેવાય છે કે 2017માં ખરેખર જીતી શક્યું હોત જો અંદરના વિખવાદ ના હોત તો, એટલે કોંગ્રેસને હરાવનાર પણ કોંગ્રેસ જ હોય એવું પણ વાતો થતી હોય છે નિષ્ણાતો દ્વારા। એટલે કહેવાનો આશય તે છે કે અગર જો આ જ પ્રકારની ડેમેજ કંટ્રોલ કવાયત જો કોંગ્રેસમાં પણ હોત તો કોંગ્રેસને આજે પણ ફાયદો હજી થવાની શક્યતા છે અને ભૂતકાળમાં પણ કદાચ થયો હોત। કોંગ્રેસમાં એ ઘણીવાર જોવા મળ્યું, અમુક વાર તો જેમ કે બોટાદ બેઠક પરથી 2017માં ઉદાહરણ સામે આવ્યું કે જે ઉમેદવાર જાહેર કર્યા હતા તો મનહર પટેલને જાહેર કર્યા, એ ફોર્મ ભરીને આવી પણ ગયા, બધું વરઘોડો નીકળી ગયો, બધું સરસ થયું, એ ઘરે બેસીને જમતા હતા તો એમને ટીવી જોતા જોતા ખબર પડી કે એમનું નામ કપાઈ ગયું છે ને બીજા કોઈને આપી છે, અને એના પછી કોઈએ એમને ફોન નથી કર્યો
કે આવું કંઈ થયું છે તમારી સાથે કે એટલે ભારતીય જનતા પાર્ટીમાં થોડું અલગ હોય છે, મનાવી લેતા હોય છે, કાં તો નેતાઓ રીસાવાની હિંમત નથી કરતા ઘણીવાર. પણ સ્નેહલભાઈ, હવે જે ખેડૂતોનો મુદ્દો છે એ સમજવો છે. 630 કરોડનું પેકેજ જાહેર કર્યું. આ જે માંગ છે બહુ જ લાંબા સમયથી ઉઠી રહી હતી. ખેડૂતો સતત કહેતા હતા કે અમારો પાક બરબાદ થયો છે, અમે નુકસાનીમાં છીએ, અમે તકલીફમાં છીએ. તો સરકારને ત્યારે એ તકલીફ ન દેખાઈ? દેવાંશીબેન, સમયાંતરે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી ગુજરાતમાં આવી છે ત્યારથી ખેડૂતોના હિત, નર્મદાની કેનાલના પાણી શહેરીઓને કેટલા બધા શહેરમાં પણ મળ્યા, એ રીતે ખેડૂતોને પણ એનાથી બેનિફિટ્સ થયા છે, આપણે સૌ જાણીએ છીએ. આ એક શરૂઆતની વાત કે આદરણીય પ્રધાનમંત્રીજી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારની વાત છે. ત્યારબાદ તમે જોશો કે ખૂબ જ સરસ રીતે કિસાન સન્માન નિધિ અમે દર વખતે આપીએ છીએ. એટલે આ બધા જે પણ મુદ્દાઓ છે એની અંદર તમારે એ લોકોને... મારો સવાલ એ નથી સ્નેહલભાઈ, જે 630 કરોડનું પેકેજ જાહેર કર્યું તો એ પેકેજ જે પાક જેનો નિષ્ફળ ગયો હતો, જેના ખેતરોમાં પાણી ભરાયા હતા, ખરાબ સ્થિતિમાં હતા, એ લોકો માટે છે. અને આ માંગણી કેટલાય સમયથી થઈ રહી હતી, તો ચૂંટણીની રાહ શું કામ જોવાની? છેલ્લા 7 વર્ષમાં દેવાંશીજી 11 પેકેજીસ જાહેર થયા છે, જેની 20,000 કરોડ જેટલી એપ્રોક્સિમેટ વેલ્યુ છે. અને આ જે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધેટ. અને 33% થી વધારે ડેમેજ જે ખેડૂતોને ત્યાં થયો છે તેને આ મળવા પાત્ર છે. અને આને ચૂંટણીને હું એવું નથી માનતો કે આપણે રિલેટ કરીએ, કારણ કે આ સમયાંતરે જે પણ સર્વેની પ્રક્રિયા જેવી પતે એવી તરત જ આ પ્રકારની જાહેરાત કરી અને સરકાર સહાયતા આપતી હોય છે. ઠીક છે, પાલભાઈની પાસે જવું છે. અને પાલભાઈ, ખાલી મને એકદમ ટૂંકમાં એટલું સમજવું છે કે ખેડૂતોને આ પેકેજ જાહેર કર્યું, એક તો એની પહેલા જરૂર હતી, ભલે અત્યારે જાહેર કર્યું, પણ શું એનાથી ખેડૂત વોટ બેંક છે એના પર કોઈ અસર થઈ શકે આની? દેવાંશી, પહેલા તો હું તમને તમારો સવાલનો જવાબ આપી દઉં કે જુલાઈમાં જે નુકસાન થયું એનું સર્વે લગભગ ઓગસ્ટમાં થઈ ગયું હતું, તો ત્યારે શું કામ જાહેર ન થયું? ઓગસ્ટમાં જે નુકસાન થયું એની જે તે સમયે એટલે કે સપ્ટેમ્બરમાં એ ખરેખર આપવાને પાત્ર હતું, ત્યારે પણ ન આપ્યું. છેલ્લે ઓલ ઓવર ગુજરાતના ખેડૂતોમાં એક ચર્ચા ચાલતી હતી કે 17 સપ્ટેમ્બર નરેન્દ્રભાઈના જન્મદિવસ માટે રાહ જોઈને રાખ્યું છે, એમના જન્મ દિવસે વધામણા આવશે, પણ એમનો જન્મ દિવસે ન ઉજવો અને ખેડૂતોને ટૂંકમાં જે મળવાનું હતું એ ન મળ્યું. હવે ખબર પડી કે આ તો ચૂંટણીની ક્યાંક ને ક્યાંક રાહ જોતા હતા. પણ દેવાંશી, મારો સવાલ એ છે, ભાઈએ બહુ સારી વાત કરી કે 7 વર્ષની અંદર 11 પેકેજમાં 20,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા. આ સવાલ મારો આ છે કે 20,000 કરોડ તમે આપ્યા તો ખરેખર કાયદા મુજબ કેટલા આપવાના થતા હતા? કાયદા મુજબ કેટલા આપવાના થતા હતા જે તમે નથી આપ્યા? દાખલા તરીકે એ 7 વર્ષની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજના પણ આવી જાય, બરાબર છે. એ સમયે જીએસટીવી એનું સાક્ષી છે. એ સમયે અમે ડિબેટમાં રાડો પાડીને કહેતા હતા કે કાયદા મુજબ આ મળવા પાત્ર છે. એ આજે નામદાર કોર્ટે અલગ અલગ 24 કેસોની અંદર પાક વીમા યોજનામાં દરેક કેસમાં ખેડૂત જીતો છે, સમજો. એટલે એ સમયે 35 થી 40,000 કરોડ દર વર્ષે જે ખેડૂતને આપવાના થતા હતા, ત્યાં સરકારે પોતે 3,750 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. એમને વર્ષ યાદ નહીં હોય, વર્ષ હું કહું છું 2018માં, 2019માં 3,700 કરોડનું પેકેજ આપ્યું. પણ ત્યારે પાક વીમા કંપનીને બચાવવા માટે આપ્યું. ત્યાં 70,000 કરોડ રૂપિયા ખેડૂતને આપવાના થતા હતા પાક વીમા કંપનીને, એને બચાવવા માટે તમે 3,750 કરોડ રૂપિયા આપો છો. આ ચાલુ વર્ષની વાત કરીએ દેવાંશી, ચાલુ વર્ષે જે 3,000 અત્યારે જે જાહેર કર્યું છે 630 કરોડનું અને 14 તાલુકાનું. દેવાંશી, તમે પોતે દ્વારકા આવીને ગયા છો, ભડેચી ગામમાં, ત્યાં બોટ ચાલી છે. એ ગામ, એ તાલુકો આજની તારીખમાં સર્વે થયો નથી, તમે સમજો. કલ્યાણપુર તાલુકામાં 162% વરસાદ છે, સૂત્રાપાડામાં 284% વરસાદ છે, બનાસકાંઠા આખે આખો જિલ્લો એવો છે. મારી વાત પૂરી કરું છું દેવાંશી, બનાસકાંઠા આખે આખો જિલ્લો એવો છે કે જ્યાં 160% થી લઈ અને 200% વરસાદ પડ્યો છે. તો આ નિયમ જે છે એ 2016 નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્તનો મેન્યુઅલ છે. આ મેન્યુઅલ એમ કે છે કે 120% થી વધારે વરસાદ પડે તો એને ગંભીર પરિસ્થિતિ કહેવાય, 140% થી વધારે પડે તો એને અતિ ગંભીર કહેવાય, 160% થી વધારે વરસાદ પડે તો અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય. તેમ છતાંય 92 તાલુકાની જગ્યાએ માત્ર 14 તાલુકાઓને પસંદ કરી અને એમાંય વાલા દરુલાની નીતિ કરી
ઓકે. અને આપવાની વાત છે 100% ક્યાંક સવાલ ઉભા થાય છે. બિલકુલ. આર.કે. પટેલ, આપની પાસે હું બ્રેક પછી આવી રહી છું અને હાલ લક્ષવેધમાં વિરામનો સમય થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર કે બનાસકાંઠાના કેટલાય ગામો એવા છે કે જે હજી સુધી પાણીમાં છે, જળમગ્ન છે. ત્યાં કેટલી બધી બેટ દ્વારકા બની ગઈ છે, આખા ગુજરાતમાં કેટલીય જગ્યાએ ત્યાં કોઈ સર્વે કરવા નથી પહોંચ્યું. સરકાર 630 કરોડનું પેકેજ જાહેર કરે છે તો એનું સ્વાગત છે, પણ જે ગામોમાં કોઈ પહોંચી જ નથી શક્યો અધિકારીથી લઈ નેતા સુધી, ત્યાં કોણ પહોંચશે? રોકાઈશું વિરામ માટે. કમબેક. આર.કે. પટેલની પાસે જવું છે અને તમે તો બહુ જ લડ્યા, કિસાન સંઘે તો આંદોલન કર્યું, એના પછી પ્રોબ્લેમ્સ તો લગભગ બધા સોલ્વ નથી થયા, આંદોલન ભલે સમેટાઈ ગયું છે. હવે તમે જે પહેલા વાત કરતા હતા કે અમે સરકારને હલાવી દઈશું, એમને યાદ કરાવી દઈશું, શું એ આક્રમકતા હવે ખેડૂતોમાં જોવા મળશે કે પછી મુદ્દાઓ પૂરા થઈ ગયા? દેવાંશીબેન નમસ્તે. દિવાળીની બેસતા વર્ષની નૂતન વર્ષે અભિનંદન. થેન્ક યુ સો મચ. આપને પણ. ભારતીય કિસાન સંઘ નિત્ય સ્થાયી ચાલતું સંગઠન છે. 45 દિવસ સુધી આંદોલન કર્યું. સકારાત્મક અને હકારાત્મક જવાબ મળતા આંદોલન સમેટાયું છે. એક ડિબેટમાં તો આપણે પણ કીધું હતું કે જીએસટી જયારે ડિબેટ કરે છે ત્યારે આંદોલનનો ડિબેટ ચાલુ છે, સુખદ અંત આવતો હોય છે અને એના પછી એ ડિબેટ પછી પણ આપણી વાટાઘાટો ચાલુ થઈ. જે મુદ્દાઓ ભારતીય કિસાન સંઘે ઉઠાવ્યા હતા એ મુદ્દાઓની મંત્રીશ્રીઓ સાથે અને વિભાગ સાથે હકારાત્મક અને ઉકેલાત્મક બાબતે ચર્ચા થયા પછી આંદોલન સમેટાયું છે. સતત 45 દિવસ સુધી બેઠા છીએ. ખેડૂતોએ નક્કી કરવાનું છે કે સરકાર લાવી, ઘરે મોકલવી એ પ્રજાતંત્રનો લોકમત છે, એમાં ભારતીય કિસાન સંઘ ક્યાંય આવતું નથી. અમે એ વખતે પણ કીધું હતું કે ભારતીય કિસાન સંઘ કોઈને પાડી દેવા અથવા બેસાડી દેવા વાળું સંગઠન એ દિવસે પણ નહોતું, આજે પણ નથી. અમે અમારી વાત મનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ. અમારી વાત સરકારે અત્યારે હકારાત્મક માની છે. ક્યાંક કમિટીની અંદર કેટલાક નિર્ણયોની જાહેરાત કરવાની છે અને કેટલાક નિર્ણયો અત્યારે એને જાહેરાત કરે છે. પટેલ સાહેબ, ખાલી વચ્ચે રોકીને એટલો સવાલ કરવો છે મારે. એક જ મિનિટ, ખાલી એક જ વચ્ચે સવાલ એટલે કરવો છે કેમ કે હકારાત્મક સરકાર આંદોલનના પહેલા દિવસથી હતી, હકારાત્મક સરકાર છેલ્લા 1 વર્ષથી છે આ મુદ્દા પર. તમને સચિવાલયમાં પણ અમે જોયા છે, ધક્કા ખાતા પણ જોયા છે, મંત્રીઓ સાથે વાટાઘાટો કરતા પણ જોયા છે. તમે જે મુદ્દાઓ પર છેલ્લે માન્યા એ મુદ્દાઓ તો પહેલેથી માનેલા હતા સરકારે. હકારાત્મક છે ને? તમે શું કહી રહ્યા હતા કે અમારે મુદ્દાનું સોલ્યુશન જોઈએ છે, જાહેરાત કરો એ જોઈએ છે, તો એ કઈ તો થયું નથી. એટલે જી એની અંદર હું તમને ધ્યાને મૂકું તો ફિક્સ ચાર્જ ની અંદર જે પ્રતિ હોર્સ પાવર એ 20 રૂપિયા લેવાતો હતું એ સરકારે 5 રૂપિયા કર્યો છે. 7.5 હોર્સ પાવર થી મોટી મોટરનો, 7.5 હોર્સ પાવર થી નાની મોટરના 10 રૂપિયા કરે છે. એ જ બાબતે સરકારે સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમની પણ જાહેરાત કરવાનું પ્રોમિસ આપ્યું છે. ઓકે. જેમ તમે એ વખતે પણ કીધું હતું કે જયારે જીએસટીવી ની ડિબેટ થાય અને પછી કઈક પોઝિટિવ આવતું હોય છે, તો આજે પણ જીએસટીવી ની ડિબેટ છે અને કાલે તમે સારા સમાચાર ખેડૂતો જે ફિક્સ ચાર્જ ની બાબત છે એના કાલે સારા સમાચાર આપણા માધ્યમથી ટીવી ની અંદર આવશે. સરસ. લો તો તમે આમ સરપ્રાઈઝ ખોલી દીધી છે કે કાલે ખેડૂતો માટે સારા સમાચાર મળવાના છે. કારણ કે જયારે દેવાંશીબેન લક્ષવેધ જેવા કાર્યક્રમ દેતા હોય, બિલકુલ બિલકુલ. આ તો ફિક્સ જ હતું, પેલું અમે આપવાળું નહીં કરીએ કે અમારા લીધે પેલું પોલીસ ગ્રેડ પે વાળું થયું. આ નક્કી જ હતું કે આ થવાનું જ છે. આ તો સંયોગ એવો થયો છે કે આપણે આ ચર્ચામાં એ રીતે બેઠા છીએ. પાલભાઈ, હું તમારી પાસે પણ આવું, પણ એકવાર પહેલા મારે છે ને રીનાબેન પાસે જવું છે. રીનાબેન, આ બધા મુદ્દા જે નાના નાના મુદ્દા છે એ હોર્સ પાવરમાં 20 રૂપિયાના 7 રૂપિયા કે 5 રૂપિયા કરવા હોય કે 630 કરોડનું પેકેજ, પણ એ વર્ગ બહુ જ વિશાળ છે. ગામડાઓ નક્કી કરે છે. શહેરોની સીટો ભારતીય જનતા પાર્ટીની ઓલમોસ્ટ ફિક્સ છે કે ત્યાં એ લોકો જીતતા જ આવ્યા છે, પરંતુ ગામડું દિશા બદલી શકવા માટે આજે પણ સક્ષમ છે. એવા ગામડામાં આ બધા મુદ્દા બહુ અસર કરતા હોય છે. આજે છેલ્લી ઘડીની જાહેરાતો થાય એનાથી મતદારનું મિજાજ બદલાઈ જતો હોય છે. દેવાંશીબેન, આ ખરેખર આ સતત પ્રક્રિયા ચૂંટણી દરમિયાન ચાલતી રહે છે. ક્યારે અને કઈ ઘડીએ કઈ કરવટ બદલાશે એ નક્કી નથી હોતું. પરંતુ આ મુદ્દે એક તો મારે તમને ખાસ એ કહેવું છે કે આ મુદ્દાનું જે આપનું હેડિંગ છે એ બહુ સચોટ તો છે, પરંતુ હું એ કહેવા માંગીશ
કે ખરેખર જે આ સોલ્યુશન છે એ આવે છે ખરું? માની લો કે આજે 630 કરોડની જે જાહેરાત કરવામાં આવી, પરંતુ એ જાહેરાતથી શું ટેમ્પરરી માની લો સહાય મળશે, પરંતુ શું ઉકેલ આવશે ખરો? નહીં આવે. એની પાછળના હું મારું એક લોજિક કહેવા માંગીશ કે આજે તમે જો કે ગ્લોબલ વોર્મિંગ છે એટલે ઋતુઓ સતત બદલાઈ રહી છે. આપણે જોઈએ છે કે ચોમાસું જે હોય ખરેખર કે ચોમાસું એની હદ બહાર વરસી રહ્યું છે. ઉનાળામાં પણ પૂર આવે, ચોમાસામાં પૂર આવે અને શિયાળામાં પણ આવે, એ સ્થિતિ આજે આવી ગઈ છે. એટલે તમે જુઓ તો તમને આપણે વિચારવા લાયક બાબત એ છે અહીંયા મુદ્દો કે આજે ટેમ્પરરી કોઈ પણ 20 કરોડની સ્નેહલભાઈએ કહ્યું એમ કરોડોની ગમે એટલી સહાય આપવાથી કેવી રીતે પૂરું થશે? જ્યાં સુધી મને લાગે છે કે પાકની ખરેખર પેટર્ન હવે બદલવાનો સમય આવી ગયો છે. એકચ્યુઅલમાં એનો ઉકેલ આ છે. આ ઉકેલ નથી કે તમે સહાય આપશો, કરોડોની રાજ્યની તિજોરી પર બોજો પડશે, લોકો પર પડશે અને ખેડૂતો તો હતા ત્યાંના ત્યાં જ રહેવાના છે. એટલે હવે ખરેખર એ દિશાને એ સમય આવી ગયો છે કે આપણે ખરેખર ટેકનોલોજી અને સાયન્સની મદદથી સાયન્સ આધારિત ખેતી કરવી જોઈએ. આ નહીં કરવામાં આવે તો ફ્રિકવન્ટલી આ જ પ્રોબ્લેમ આવ્યા કરશે અને આપણે સહાય જાહેર કર્યા કરીશું અને ખેડૂતો હતા ત્યાં જ રહેવાના છે. બિલકુલ. લક્ષવેધમાં હાલ વિરામનો સમય થયો છે, પણ જેમ પાલભાઈએ વચ્ચે વાત કરી હતી કે ખેડૂતો એવું નથી કહેતા કે બધું જ આપી દો કે જેટલું બધું બરબાદ થયું છે આપી દો, પણ જે પૈસા તમે વીમા કંપનીને ચૂકવ્યા અને જેટલો વ્યાજ દર તમે ત્યાં રાખ્યો તો એનાથી તો દેખીતી રીતે કંપનીને જ ફાયદો હતો અને પૈસા સરકારની તિજોરીમાંથી જતા હતા, મતલબ તમારા ને મારા ખિસ્સામાંથી જતા હતા. તો એની જગ્યાએ જો ખેડૂતોને એની અડધી સહાય પણ મળતી તો આ પરિસ્થિતિ ના હોત. રોકાઈશું વિરામમાં. સેહલભાઈ, જે 630 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે, ભાજપે કરી છે એટલે એને વળતર અને સહાય કહેવાશે, બીજા કોઈએ કર્યું હોત તો એને રેવડી કહેવાતી. પણ રેવડી, સહાય, વળતર એ કોઈ જ શબ્દોમાં ન પડીએ તો પણ આ જે જાહેરાત છે એનાથી તમને એવું લાગે છે કે તમે માનસ બદલી શકશો ખેડૂતોનું, જે લોકો ખરેખર પરેશાન હતા, સહાયની રાહ જોઈ રહ્યા હતા કેટલાય સમયથી, જુલાઈ મહિનામાં થવું જોઈએ એ તમે છેક મોડું કરી રહ્યા છો? દેવાંશીબેન, આપણે જે વાત કરી 630 કરોડની સહાય 14 જિલ્લાઓના 2554 ગામોના લગભગ 8 લાખ જેવા ખેડૂતોને આ એક સહાય મળશે. હવે જે રેવડીની વાત ઘડીએ પડીએ આવે છે અને ખાસ કરીને આપણી ડિબેટમાં તો દર વખતે એકાદ વાર રેવડી આવે જ છે, એટલે મારે એ જ કહેવું છે કે રેવડી અને આને કોઈ કમ્પેરિઝન એટલે નથી કરી શકાય એવી, કારણ કે અમે જે મેં કીધું ઉદાહરણ કે કિસાન સન્માન નિધિ છે એને ઇલેક્શનને કોઈ લેવા દેવા નથી. ત્યારે મારા કોંગ્રેસના મિત્રને પણ હું યાદ કરવા માંગુ છું કે 5 વર્ષ પહેલા તો 4500 જેટલું જ વળતર અપાતું હતું ને 1 હેક્ટરના 2 હેક્ટર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જે કર્યા 6850 નું વળતર કર્યું, પ્લસ એક ખેડૂતને અત્યારે 27000 સુધીની સહાય મળી શકે છે. એટલે આ ખેડૂતોની સહાય કરવી, હવે એની અંદર રોજડાથી બચાવવા માટેની ફેન્સ પણ આવી ગઈ, સૂર્યોદય યોજના પણ આવી ગઈ, સબસિડી યુરિયાની ઉપર આપે છે, સોઇલ હેલ્થ કાર્ડ, દરેક ખેડૂતને પોતાની જમીનના 12 થી 13 પેરામીટર્સને આધારે સોઇલ હેલ્થ કાર્ડ મળે છે, એ લોકો આગળના પાકોનું પ્લાનિંગ કરી શકે છે, ડ્રીપ ઇરિગેશન માટેની પણ મદદ, એટલે મોર ક્રોપ પર ડ્રોપની પણ વાત આની અંદર આવે છે જે આદરણીય પ્રધાનમંત્રીજીએ કીધી છે. ડ્રોન અને મોડર્ન ટેકનોલોજીથી, નેનો યુરિયા ટેકનોલોજીથી ખાતર છાંટવાની પણ ટેકનોલોજીની સરકારે આની અંદર સહાય આપેલી છે. અને ઇન્સ્યોરન્સ અને નેચરલ કેલામિટીઝ થી જે પ્રોટેક્શન, જેની આજે આપણે વાત કરવા સ્પેસિફિકલી ભેગા થયા છે, તો એક પ્રકારની મદદ છે કે જ્યારે ખેડૂત પોતાની પાક માટે જે યુરિયા અથવા ખાતર અને બીજી જે સંસાધનો પર એ પૈસા ખર્ચે છે એનું વળતર એને મળે, તો હવે જે આવનારા સમયમાં એ આ જે પૈસા છે એની અંદરથી એ આગળના પાક માટે એ કરી શકશે, એનું કામગીરી જે ચાલુ રાખી શકશે. આટલું બધું મળતું હોય તો પછી તો ખેડૂત શું કામ દુખી થાય? સ્નેહલભાઈ ને મારો સીધો સવાલ છે કે એક હેક્ટરે તમે 6800 રૂપિયા આપો છો ને એમ કહો છો કે બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર, ડીઝલ બધું એની અંદર ખાલી આ એનો જ ભાગ છે. મારા ભાઈ 1 વીઘામાં 6800 નો ખર્ચો આપે છે. માની લો કે તમે એ આપો છો, ખેડૂતને નથી આપતા, નફો નથી આપતા, કઈ વાંધો નહીં, તો એ પૂરતું તો આપો, એ અધૂરું શું કામ આપો છો? બીજી વસ્તુ, બેન હમણાં બહુ સારી વાત કરતા હતા, સાયન્ટિફિક વાત, પછી તિજોરી ઉપર ભારણની વાત, પણ સમજવા જેવી દેવાંશી વાત એ છે, અમારે ખેડૂતોને આ શું કહે સહાયતાના ઉપકારના પોટલાઓ નથી જોઈતા. અમે દેશની તિજોરી ઉપર તિજોરી ભરવા વાળા છીએ ખેડૂતો, અમારે તિજોરી ઉપર ભારણ પડવું નથી. સાયન્ટિફિક વાત જે છે તો સરકારનો પોતાનો સાયન્ટિફિક અભિગમ તો હોવો જોઈએ ને. સરકાર કણ આપી અને મણની જાહેરાત કરે છે દેવાંશી. એનું મોટું એક્ઝામ્પલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છે, આ યોજના 2020માં લાગુ પડી, 2021માં 17 તાલુકાઓમાં યોજના મુજબ લાભ મળે હતો. ગયા વર્ષે 21-22 ની અંદર 204 તાલુકામાં લાભ મળે હતો.
બરાબર છે. 204 તાલુકામાં ના લાભ આપ્યો, આગલા વર્ષે 17 તાલુકામાં લાભ ના આપ્યો, બરાબર છે. અને કાયદા મુજબ અમે માગીએ છીએ, અમારું હકનું માગીએ છીએ, કાયદા મુજબ માગીએ છીએ, કાયદાથી બહાર જઈને વાત નથી કરતા. તો સરકારે અમારા માટે કાયદો બનાવ્યો છે, સરકારે કાયદો બનાવ્યો હોય તો કાયદા મુજબ આપવાની સરકારની ફરજ છે, અને સરકાર ન આપે તો અમારી માંગવું એ અમારો અધિકાર છે, અને કાયદો છે એ અમારે સરકારને કેવું પડે. દેવાનજી, અમે કોઈ બીજી વાત નથી માંગતા, પણ જોવા જેવું એ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આ સરકારે 50 કરોડની જાહેરાત ખર્ચ કર્યો છે. દેવાનજી, 50 કરોડનો જાહેરાત ખર્ચ કર્યા પછી આખા ગુજરાતમાંથી 50 પૈસા પણ ખેડૂતને આપવામાં ન આવ્યા હોય. ચેલેન્જ સાથે કહું છું ભાઈ સ્નેહલભાઈ ને, જે કોઈ જ્યાંથી પણ ફફોડવું હોય ફફોડી લ્યો. આખા ગુજરાતમાંથી છેલ્લા 2 વર્ષની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ગુજરાતના એક પણ ખેડૂતને 50 પૈસા આપ્યા હોય તો જાહેર કરે. 50 કરોડનો જાહેરાત ખર્ચ કર્યો છે. દેવાનસિંહ, એટલે મહત્વની વાત એ છે જે ભાઈ હમણાં બધું જ લિસ્ટ ગણાવ્યું, આ બધા લિસ્ટની અંદર આવી જ જાહેરાતો થાય છે, બધાની અંદર આવી રીતે ખેડૂતોને નામ માત્ર નહીં રહે છે. ચાલુ વર્ષે આ જોઈ લઈએ દેવાનસિંહ, 120% એટલે અતિ નુકસાન જે ગણ્યું છે એવા 120% થી 140% 32 તાલુકાઓ છે. દેવાનસિંહ, 120, હું મારી વાત પૂરી કરું છું, 140% થી 160% વરસાદ પડ્યો એવા 38 તાલુકાઓ છે. 160% થી આગળની વ્યાખ્યા કેન્દ્ર સરકાર નથી કરી શકી, પણ આપણે કહીએ ને અતિ 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 ભારે નુકસાન ગણી શકાય એવા 160% થી 291% વરસાદ પડ્યા હોય એવા 21 તાલુકા છે. દેવાનસિંહ, કમસે કમ 21 તાલુકાઓનો તો હક બનતો હતો, જ્યાં 160% થી વધારે વરસાદ પડ્યો છે એમાં 14 તાલુકાઓ જ લીધા છે. મને દુઃખ એ વાતનું થાય છે દેવાનસિંહ, સૂત્રાપાડામાં 284% વરસાદ છે, એ તાલુકાનો આમાં સમાવેશ નથી. દેવાનસિંહ, ઓકે, તમારો એકદમ ટૂંકમાં જવાબ સ્નેહલભાઈ. મારે એકદમ ટૂંકમાં એ જ કહેવું છે કે જે રીતે સર્વેની પ્રક્રિયા થઈને પહેલાની સહાય આપી એ રીતે આપે છે, પણ પાલભાઈ એટલા બધા સારી રીતે રિપ્રેઝન્ટ કરે છે ખોટી વાતને પણ, અને કોન્ફિડન્સથી કે આનામાં પૈસા નથી મળે. આ 7 વર્ષની અંદર આટલા પૈસા મળ્યા છે, સાથે કોંગ્રેસના શાસનની અંદર. મારે એક નાની વાત કહેવી છે દેવાંશીબેન, એ હું ફરીથી આવીશ, મને લાગ્યું તમે એનો જવાબ આપવા માંગો છો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો. હું ફરીથી આવીશ, તમારો ટર્ન આવે એટલે આર.કે. પટેલની પાસે જવું છે. આ જે સહાયોની જાહેરાતો થઈ રહી છે 630 કરોડનું હોય કે આની પહેલા જે જાહેરાતો થઈ, તો શું ખેડૂતના માનસ પર એની કોઈ અસર થતી હોય છે જે જાહેરાતો થાય છે? બીજું, જેમ પાલભાઈ ઉદાહરણ આપી રહ્યા છે કે કેટલાય જિલ્લાઓ એવા છે, કેટલાય તાલુકા એવા છે કે જ્યાં 250% વરસાદ પડ્યો છે, તો ત્યાં કેમ સહાય નહીં પહોંચતી હોય? 630 કરોડ રૂપિયાની સરકારે જે સહાય જાહેર કરી છે એને આવકારીએ છીએ, પણ સાથે સાથે સવાલ એક છે કે જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવી રહ્યો છે, એ પણ એટલી નક્કર વાસ્તવિક વાત છે, એ વખતે આ સહાયના ફોર્મ જે ભરવાના છે, ખેડૂતે સર્વે થઈ ગયો છે, એનું ફોર્મ ભરીને ત્વરિત સહાય મળે એ માટે દરેક લોકોએ, સમાજના આગેવાનો કહેવાતા હોય, એનજીઓ કહેવાતા હોય, અથવા અમારા જેવા સંગઠનો હોય, અથવા પોલિટિકલ પાર્ટીના લોકો હોય, કારણ કે આ જે તાલુકાઓની અંદર સહાયની જાહેરાત કરી છે ત્યાં દરિદ્ર નારાયણ ખેડૂત છે, નાનો ખેડૂત છે, એટલે એ થોડોક અભણ અજ્ઞાન ખેડૂત પણ ત્યાં છે. તો એ લોકોને ઝડપથી એ ફોર્મ ભરાવી અને એને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ વાત વિચારવાની છે. સહાય હોય છે ને એ મહત્તમ બી હોય છે અને ન્યૂનતમ હોય છે. આ વખતે જે 4000 રૂપિયા ન્યૂનતમ રાખ્યા છે ઓછા નુકસાનમાં, એ પણ એક આવકારવાદાયક બાબત છે. પણ આ બધું ઇમ્પ્લિમેન્ટેશન હવે તંત્રના આધાર ઉપર છે. તંત્રના અધિકારીઓ એને કેવી રીતે આગળ વધારી શકે છે એની ઉપર લોકમાનસ ઉપર અસર રહેશે. ઓકે, હા, એટલે આમાં દેવાંશી, મારે આમાં નાની એવી વાત એક ઉમેરવી છે. ભાઈએ જે કહ્યું આર.કે. પટેલભાઈ, એમાં દેવાંશી ભાઈએ જે હમણાં વાત કરી અને મેં સરકારની પણ પ્રેસ જોઈ છે, એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોએ અરજી કરવાની છે પણ 1 રૂપિયો ચાર્જ લેવાનો નથી. દેવાંશી, મારો સવાલ એ છે કે સરકારે જો સર્વે કર્યું હોય, કેટલા ખેડૂતોને નુકસાન ગયું છે એ સરકાર પાસે સર્વે કરેલું છે, એની સંખ્યા આપી છે, કેટલું નુકસાન છે એની ટકાવારી આપી છે, તો પછી સરકાર હવે સર્વે જો ખરેખર કર્યું છે તો પછી અરજી કરાવવાની જરૂર ક્યાં છે? આ અરજી કરાવવાની બાબત ક્યાંક ને ક્યાંક સરકારે સર્વે માત્ર અને માત્ર હવાઈ તુકાઓને આધારે સર્વે કર્યું છે. જો વાસ્તવિક સર્વે થયું હોય તો ઘડેથી ભૂલાય નહીં, જ્યાં હોડીઓ આવેલી છે એ જો વાસ્તવિક સર્વે થયું હોય
તો બનાસકાંઠાનો કાંકરેજ ભૂલાય નહીં, જ્યાં 180% વરસાદ પડ્યો છે. જો સર્વે થયું હોય તો ગીર સોમનાથનું સૂત્રાપાડા ભૂલાય નહીં, જ્યાં 284% વરસાદ પડ્યો છે. એટલે આ ક્યાંક ને ક્યાંક હું તમારી પાસે પણ આવું પાલભાઈ, પણ મને વચ્ચે ખાલી આર કે પટેલ પાસેથી એટલું સમજવું છે. બિલકુલ, આ જે વિસ્તારોનો ઉલ્લેખ પાલભાઈ કરી રહ્યા છે પટેલ સાહેબ, તો ત્યાં સર્વે કેમ નહીં થયો હોય? કેમ કે ત્યાં બહુ જ વધારે વરસાદ છે. એ વાત સાથે સમજ છું. ક્યાં કોઈ વિસ્તાર છૂટી ગયો હોય તો એ તંત્રનું કામ છે. ત્યાં પણ કોઈ એનજીઓ છે, ત્યાં સંગઠન છે, એ લોકો એનું ઉજાગર કરવું જોઈએ કે ભાઈ આ કેમ બાકી છે. ખાલી અહીંયા ટીવીમાં આવીને બોલવાથી નહીં પતે ને. ત્યાં લોકતંત્રના જે હોય, આપણા જે કાર્યકર્તાઓ હોય, એ લોકોને જાગૃત કરીને, ત્યાં પોલિટિકલ પાર્ટીના લોકો તો બધી જ જગ્યાએ છે. ક્યાંક અમારું સંગઠન એવું હોય કે ક્યાંક સબળું હોય, ક્યાંક નબળું હોય, ત્યાં કદાચ અમે નહીં બી પહોંચી શક્યા હોય, એ પણ વાત સ્વીકારવા જેવી છે. પણ જ્યાં પોલિટિકલ પાર્ટીના લોકો છે, એ લોકોએ તો આને બરાબર ઉજાગર કરીને આંદોલન કરવું જોઈએ. એમાં શેની કોઈનાથી ગભરાવાની વાત છે? ગઢેચીમાં તો બહુ આંદોલનો થયા છે, કાંકરેજ, સૂત્રાપાડામાં, બધામાં. પણ તમે જે તંત્રની વાત કરો છો એ તંત્ર સુધી ખેર પહોંચતા નથી. ઠીક છે રીનાબેન, આમાં વસ્તુ એ છે કે કિસાન સંઘ પોતાનું કામ કરશે, કિસાન કોંગ્રેસ પોતાનું કરશે, ભાજપ પોતાનું કરશે, પણ આ બધાની વચ્ચે આ જે ગામના ખેડૂતો છે એ પરેશાન છે. એમની વાતો એમણે તંત્રને છેક સુધી એમણે લેટર લખ્યા, સાંસદને, ધારાસભ્યને, બધાને લખ્યા, વારંવાર ટીવી મીડિયાએ બતાવ્યું, આંદોલનો થયા, અને છતાં એનું નામ ન આવ્યું. ત્યાં કોઈ સર્વે કરવા પણ ન ગયું. તો એનો મતલબ કે ફરક નહીં પડતો હોય? જી દેવાંશી, વાત સાચી છે. મને તો એવું લાગે છે કે જે ખામી હોય એ આયોજનની જ હોય છે. એટલે સરકાર અને મિનિસ્ટ્રી જે કરે, પરંતુ વચ્ચે જે હોય છે હિન્દીમાં લાલ ફીતાશાહી કહેવાય કે અમલદારશાહી, ત્યાં ખામી આવીને ઉભી રહી જાય છે. મારે તમને આ કદાચ વિષય બહારનું લાગે તો માફ કરજો, પરંતુ મારે તમને એ વાત કરવી છે. હમણાં મેં કરી કે ખરેખર એકચ્યુઅલમાં આજે વરસાદ બેફામ પડે છે. એટલે એમ કહી શકાય કે વરસાદ જે છે આફત બનીને વરસે છે. તો આપણે એને અવસરમાં બદલી શકીએ એક વાત તો. કેમ કે તમે જુઓ કે સરદાર સરોવર ડેમની આપણે વાત કરીએ કે ખરેખર જો એ જીવાદોરી બનત અને ખેડૂતોને પ્રશ્નો, આજે ચલો તમે પૂરની વાત ના કરો, પરંતુ દુષ્કાળ હોય તેની તો વાત કરી શકો ને, ત્યારે તો આ કામમાં આવવું જોઈએ ને. પરંતુ ઉદાહરણ તરીકે તમને કહું કે લગભગ સરદાર સરોવર ડેમથી જ 12 કિલોમીટર દૂર નાના પાટડિયા ગામ છે. ત્યાંના ખેડૂતનો મેં ગૂગલમાં જ કિસ્સો વાંચેલો છે કે એને ખુદને આજે પણ વરસાદ આધારિત ખેતી પર રહેવું પડે છે. એટલે આપણે આ ડેમોનો મતલબ શું છે? તમે આની થોડી ભૂતકાળમાં નજર કરો તો 1963માં બાંધવામાં આવેલ ભાખરા નાંગલ બંધ જે છે એ પછી તમે જો કે દેશમાં ગ્રીન રિવોલ્યુશન આવી અને આપણે જે ખરેખર એક ટંક ભૂખ્યા પણ રહેવું પડતું હતું, એક સમય એવો પણ હતો. તો આજે તમે જો તો માતબા ત્યાં પાક ઉતરે છે, ઉતરતો હતો અથવા ઉતરે છે, અને પંજાબના ખેડૂતો એટલા સમૃદ્ધ થયા છે. તો આ કઈ ખામી નથી લાગતી? મારે સવાલ છે. બિલકુલ, એટલે હા, એ આયોજનમાં એક આ પ્રશ્ન છે, એનો જવાબ લઈશું આગળ. લક્ષવેદમાં હાલ વિરામનો સમય થયો છે. પાલભાઈ, તમારી પાસે પણ પછી આવી રહી છું. પ્રશ્ન એ છે કે એમણે જેમ સરદાર સરોવર બંધની વાત કરી, નર્મદા જ્યાંથી ગુજરાતમાં આવે છે, હાફેશ્વરમાં, એટલે ત્યાં નર્મદાનો આમ પુષ્કળ પ્રવાહ છે, એટલું પાણી છે. ત્યાં બાજુમાં છોકરીઓ માથે બેડા લઈને જાય છે, અને સરકાર અહીંયા જાહેરાત કરે છે કે 100% જગ્યાએ નળથી જળ પહોંચી ગયું. તો ક્યાં આ લોકો ગુજરાતમાં નથી? આવી તો અનેક સમસ્યાઓ છે, પણ ખબર નહીં, આમ આ લોકો ગાંધારીની ભૂમિકામાં જીવે છે. ધૃતરાષ્ટ્રને તો આંખો જ નહોતી, પણ ગાંધારીએ તો આંખો હોવા છતાં પાટો બાંધ્યો હતો. એટલે સરકાર ગાંધારીની ભૂમિકામાં છે. રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. વિકાસ તો છે ગુજરાતમાં, પણ અસંતુલન વિકાસનો બહુ મોટો સવાલ છે. જ્યાં મળ્યું છે ત્યાં ઘણું મળ્યું, અને જ્યાં નથી મળ્યું ત્યાં કંઈ જ કેમ નથી પહોંચ્યું. અને એ કંઈ જ નથી પહોંચ્યું તો એ ત્યાંના અધિકારીઓ નથી સમજતા, નથી માનતા, ખોટો રિપોર્ટ આપે છે. તો સરકાર સુધી એ હકીકત કેમ નથી પહોંચતી? નાનામાં નાના બૂથના ઝઘડા સરકાર સુધી પહોંચી જાય, કમલમ સુધી પહોંચી જાય, તો નાનામાં નાના ગામની સમસ્યાઓ કેમ કોઈ નેતાઓ ત્યાં નથી પહોંચાડતા? દરેક ગામમાં એક પ્રતિનિધિ તો હોય છે જે વોટ અપાવવા લઈ જાય છે. એ જઈને કેમ નથી પોતાના નેતાને પકડીને પૂછતો કે ભાઈ મારા ગામમાં પાણી કેમ નથી આવતું? ખેડૂતની સમસ્યા છે તો ગઢેચી ગામમાંથી કેમ લોકો ન નીકળ્યા અને કલેક્ટરને ન કહ્યું, અને કલેક્ટરે ન સાંભળ્યું તો સત્તા પક્ષના કોઈ નેતાને એવું ન થયું કે મારે પણ ત્યાં જવું જોઈએ? સત્તામાં છીએ તો એનો મતલબ એવો થોડો હોય કે સરકાર જે કરે, અધિકારીઓ જે કરે બધું સરસ જ હોય કે વાહવાહી કરવાની? આ જ સવાલથી શરૂઆત કરવી છે સ્નેહલભાઈ. જી, મેં જેમ આપને પહેલા પણ કહ્યું કે સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને હવે કેન્દ્રની સરકાર પણ કે ખેડૂતો માટે, ખેડૂતોના હિતમાં ઘણા કામો કર્યા છે, જે મેં આ ડિબેટમાં જ પહેલા આપને જણાવ્યું. હવે
એનાથી આપણે એક સ્ટેપ આગળ જઈને વાત કરીએ તો હજી ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં સહાયતાની જરૂર વધારે હોય, એનું પ્રમાણ વધારે હોય, સર્વે થાય, ક્રમશઃ થાય, અમુક ડિસ્ટ્રિક્ટ જે છે તે વારાફરતી એનો સર્વે થઈને એ લોકોને સહાય મળે. પણ મારે કોંગ્રેસના મિત્ર જે અત્યારે આટલી બધી વાત કરી તો એક નાની વાત કરવી છે કે રાજસ્થાનના જેસલમેરની અંદર લોકો હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યાં જે છે એક સબાન ખાન કરીને વ્યક્તિ છે, એ સાંભરી કરીને એના ગામને અંદર પાણી મળે એના માટે ઇન્દિરા ગાંધી નહેર યોજનામાં સમાવેશ કરવા ગયા હતા. તો જ્યારે કોંગ્રેસ પાર્ટી પોલિટિકલ ઇસ્યુ આને બનાવીને વાત એવી કરે છે કે અહીંયા કશું મળ્યું જ નથી થયું, ને પાલભાઈની વાતો સવારથી ઘણી બધી ડિબેટમાં એ કરતા હોય તો લોકો સાંભળે તો એમ લાગે કે આ પાલભાઈને ખેડૂતો માટે કેટલી બધી સંવેદનશીલતા છે, શું કરે છે. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ડિબેટથી આગળ એમની પાર્ટીનું એમને કેટલું સહાય છે ને એ શું કરે છે એ ખબર નથી. અમારા લેવલે દરેક બૂથનું તમે જે વાત કરી, ખૂબ સારી વાત કરી ને સાચી વાત કરી કે ત્યાંનું જે પ્રતિનિધિત્વ છે એ બને એટલા જે પણ પ્રજાલક્ષી પ્રશ્નો છે તે લાવે છે, જેની અંદર ખેડૂતોના પણ પ્રશ્નો ઘણા હોય છે દેવાંશીજી. અને આ રીતે ક્રમશઃ અમે જેમ કહ્યું તેમ દરેક ખેડૂતને જે સહાયની જરૂર છે અને આ એક મદદ છે, વળતર આ એક પાકું વળતર નથી. હું ફરીથી કહેવા માંગુ છું કે આ એક મદદ છે ને સરકાર એમાં પૂરક બનવાનો પ્રયાસ કરે. બિલકુલ. હા પાલભાઈ, તમારો જવાબ. દેવાંશી, બહુ મજાની વાત કરી. ભાઈએ કહ્યું કે અમારા બુથ લેવલથી અને આ દરેક પ્રશ્નો આવે છે એનો અમે નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીએ છીએ. અરે ભાઈ, તમારે ત્યાં તો 4 કેબિનેટ મંત્રીઓની કમિટી બને જમીન માપણી રદ કરવા માટે, એનો રિપોર્ટ આવે, 100% ભૂલ છે. આ રિપોર્ટ આવ્યા પછી આજની તારીખમાં જમીન માપણી તમે રદ કરી શક્યા નથી. તમે જે વાત કરો છો, હું એમ કહું છું કે તમારું સૂત્રાપાડામાં કોઈ પ્રતિનિધિ જ નથી, તમારું આખા બનાસકાંઠા જિલ્લામાં કોઈ પ્રતિનિધિ સહાય આપી પાલભાઈ, આ સહાય છે એ બધી તમે એવું કહો છો કે કશું આપ્યું જ નથી. નેહલભાઈ વચ્ચે નથી બોલ્યો. નેહલભાઈ વચ્ચે નથી બોલ્યો. સારા વક્તાની હારે સારા શ્રોતા બનતા શીખો. નેહલભાઈ વચ્ચે નથી બોલ્યો. એટલે ત્યાં તમારું કોઈ પ્રતિનિધિ નથી બુથ લેવલેથી કે જે અહીંયા સુધી પહોંચાડી શકે. તમે કોંગ્રેસની ચિંતા કરો, ભારતીય જનતા પાર્ટી એનું કામ કરે છે. મેં જે વાત હતી એ કરી. સ્નેહલભાઈ સાંભળી લઈએ, એવું નહીં. હા પાલભાઈ, વાત પૂરી કરો. હું ક્યાં વચ્ચે ક્યાંય બોલું છું ભાઈ? શું કામ તમે વચ્ચે? આ તમારી સિસ્ટમ છે, કોઈને ન બોલવા માટેનો, ડિસ્ટર્બ કરવા માટેની આ સિસ્ટમ છે. તમારી પાસે જવાબ નથી એટલે ભાઈ હું સમજી શકું છું સ્નેહલભાઈ, કારણ કે તમને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની દુષ્કાળની વ્યાખ્યા પણ ખબર નહીં હોય. તમને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ જનતા જોવે છે, જનતાનો સમય બગડે છે. મારું જનરલ નોલેજ ટેસ્ટ કરવા નથી આયા. તમે અત્યારે પ્રજાની વાત કરવી હોય, ખેડૂતોની વાત કરવી હોય, તમે જો કહેતા હો તો એ કરો કે ભાઈ પોલિટિકલ માણસની જેમ પોલિટિકલ જે બધા મુદ્દા જે ખોટા એ રેસ ના કરો. કોંગ્રેસના પ્રતિનિધિ છો તો જે કોંગ્રેસની વાત હોય અને ખેડૂતોની ખરેખર કોંગ્રેસને સંવેદનશીલ હોય તો કરો. સાંભળી લઈએ સ્નેહલભાઈ, સાંભળી લઈએ. ચેલેન્જ સાથે કહું છું દેવાંશી, ચેલેન્જ સાથે આ માણસ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની દુષ્કાળની વ્યાખ્યા બોલી દે, કમોસમી વરસાદની વ્યાખ્યા બોલી દે, અતિવૃષ્ટિની વ્યાખ્યા બોલી દે. માત્ર ખેડૂતોના નામે ડિબેટ કરવા આવેલા માણસ છે અને ખેડૂતનો ખબર નથી દેવાંશી. એટલા માટે ઈ કહે છે, હું દાવા સાથે કહું છું, હું સારું નથી બોલતો, કોન્ફિડન્સ થી નથી બોલતો, નિયમો અનુસાર વાત કરું છું, કાયદા મુજબ વાત કરું છું અને ખેડૂતનો કાયદા મુજબનો હક છે માંગવાની વાત કરું છું. આર.કે. પટેલ સાહેબ કહેતા હતા કે આંદોલન કરવું જોઈએ. આર.કે. પટેલ સાહેબ ભારતીય કિસાન સંઘ ભાજપની ભગીની સંસ્થા છે એટલે આંદોલન કરવાનો અધિકાર મળે છે. આંદોલન અમે કરીએ છીએ તો લીમડામાં બાંધીને મારે છે. આંદોલન અમે કરીએ છીએ તો ગાંધીનગરમાંથી બહાર કાઢી મૂકે છે. તમે 45 દિવસ આંદોલનમાં એટલે બેઠી શક્યા કે આજે તમે આગલા દિવસે આવતીકાલે સરકાર શું કરવાની છે એ આજે કહી શકો છો. એટલા માટે કહી શકો છો કે ત્યાં કુલડીમાં ગોળ ભંગાય છે. જો તાકાતથી, સાચા દિલથી ભારતીય કિસાન સંઘ સામે જો સરકાર સામે પડ્યું હોત તો સરકારે એમને ખદેડીને કાઢી મૂક્યું હોત. લડાઈ કરીએ છીએ, લડીએ છીએ, લાકડીઓ ખાઈએ છીએ, માર ખાઈએ છીએ અને એટલે કાયદાનું ભાન છે, કાયદાનું જ્ઞાન છે અને યોજનાઓની માહિતી છે. તમારી જેમ વગર માહિતી આવી જતા નથી. આ 100% વાત છે. પણ આ બધાની વચ્ચે ખેડૂત દેવાંશી દુઃખી છે, સૌથી મોટો પ્રશ્ન છે.
બિલકુલ આર.કે. પટેલ, આપની પાસે મારે છેલ્લો જવાબ એ સમજવો છે કે જે જગ્યાએ પ્રશ્નો થયા, આંદોલનો પણ થયા, સવાલો પણ ઉઠ્યા, કોઈએ નથી સાંભળ્યું. તમે કહ્યું કે તંત્રએ નથી સાંભળ્યું, તો ત્યાં ભારતીય કિસાન સંઘનું પણ સંગઠન હશે, ત્યાં બાકી બધા લોકો પણ હશે. બનાસકાંઠામાં તો બહુ મોટું સંગઠન છે. કચ્છમાં જ્યારે નેતાઓ આવતા હતા તો એમને ભગાડતા હતા કિસાન સંઘના નેતાઓ. તમારું સંગઠન છે, તમારી તાકાત છે, તો ચૂંટણી આવી છે એટલે ચૂપ શું કામ થઈ જવાનું? જ્યાં બાકી છે સહાય ત્યાં પહોંચાડવાની કોશિશ કરો ને. દેવાંશી બેન, ભાઈ પાલભાઈ ને તો બરાબર છે, એમની રીતે શું કહેવાય આક્રોશ વ્યક્ત કરે કિસાન સંઘ માટે. એમના ધ્યાને મૂકું તો ત્યાં જે અમે આંદોલન કરતા હતા ને ત્યાં 18-19 આંદોલન ચાલતા. કિસાન સંઘ બેઠું તો એવો વિષય નહોતો. બીજી વસ્તુ, સરદારના સાનિધ્યમાં બેઠા હતા, શિસ્તબદ્ધ આંદોલન કરતા હતા. પહેલી વાર એવું થયું છે કે કોઈએ ગોળી નથી ખાવી પડી અને જે નિર્ણય લઈને બેઠા હતા એ નિર્ણય લઈને ઉભા થયા. એટલે એવી કોઈ વાત ફૂલડીમાં ગોળ ભાગવાનું એ બધી વાતો છે ને એ પાલભાઈને મુબારક છે, અમને મુબારક નથી. અમે તો જે વાત લઈને નીકળ્યા હતા એ મુદ્દાનું સોલ્યુશન આયા પછી ઉભા થયા છીએ. 45 દિવસ સુધી બેઠા છીએ. કાલે શું થવાનું છે આજે એટલા માટે કહીએ છીએ કે આની અંદર અમે કમિટીના મેમ્બર છીએ, અમે એની પાછળ છીએ કે ભાઈ સરકારે જાહેરાત કરી દીધી તો એના પછી એનો જીઆર કેવી રીતે થાય, એનો લાભ કેવી રીતે ખેડૂત સુધી પહોંચે એની મારી પાસે સમય નથી, ખાલી મેં પૂછ્યું એ સવાલનો જવાબ એકદમ ટૂંકમાં આપી દેજો, 10 સેકન્ડમાં. ડિબેટમાં આવીને બોલીને જતું રહેવું એ ભારતીય કિસાન સંઘનું કાલે પણ કામ નતું ને આજે પણ કામ નથી. ભારતીય કિસાન સંઘનું કામ મુદ્દો ઉપાડવાનું, એ મુદ્દાનું સોલ્યુશન આવે ત્યાં સુધી એની પાછળ રહેવાનું. સમય નથી એટલે મારા સવાલનો પણ જવાબ આપ પાસેથી નથી લઈ રહી. આર.કે. પટેલ, પાલભાઈ આપની પાસે પણ નથી આવી રહી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. ઘણું બધું થયું છે પણ ઘણું બધું બાકી પણ છે, અને જે બાકી છે એના માટે બોલવું જરૂરી છે. બધું જ થઈ ગયું એમ માનીને સંતોષમાં જો બધા જ બેસી જશે તો જે બાકી છે એ બાકી જ રહી જશે. અને એટલા જ માટે એ ગઢેચી ગામ હોય, ગઢેચી ગામમાં જે વ્યક્તિ કેટલાય સમયથી લડી રહ્યા છે એ પોતે ભારતીય કિસાન સંઘના છે અને છતાંય પોતાના ગામ માટે લડી રહ્યા છે ને એમને કોઈ નથી સાંભળતું. તો એ તો સભાગીની સંસ્થા છે ભાજપની. આ સવાલ ભાજપ કોંગ્રેસનો નથી, પીસાતા માણસનો છે જેનો અવાજ ના અધિકારીઓ સાંભળે છે ના નેતા સુધી અવાજ પહોંચે છે. તો એ પહોંચવો જોઈએ. ચૂંટણી તો આવશે જશે, આ બધું ચાલતું રહેવાનું છે. નમસ્કાર.